તો બાપા સીતારામ બધાને આજ તો જો આપણે ફાઇનલી અત્યારમાં મસ્ત ફર્સ્ટ ક્લાસ એકદમ નાહી તો થઈ ગયા છે તૈયાર ને અત્યારમાં જો મસ્ત સુરત દાદાનો પણ એકદમ તીખો તડકો છે અત્યારમાં અને આજે તો જો પવન પણ એટલો છે અને આજે ઠંડી પણ એટલી રહે છે અને અત્યારમાં મેઘરવો પણ એટલો આવ્યો છે જાણે વરસાદ આવ્યો હોય એટલો મેઘરવો પણ આવ્યો છે અને અત્યારમાં જો સુરત દાદા પણ ઝાડ આડું આવે છે એટલે બહુ દેખાતા નથી નકર સુરત દાદા પણ ઉગી ગયા છે અને આજે પવન પણ એટલો છે અને ઠંડી પણ એટલી પડી છે. તો હવે આપણે અત્યારે કબૂતરને અને ચકલાને ચણ નાખી આવી. તમને બધાને ખબર જ હશે આપણે રોજ કબૂતરને અને ચકલાને ચણ નાખવા જાય છે. તો અત્યારે હવે આપણે કબૂતરને અને ચકલાને ચણ નાખી આવી અને શેની ચણ નાખવાની છે એ તમારે બધાને જાણવું હોય તો વ્લોગમાં જરૂર બન્યા રહેજો. તો હવે આપણે આ બાજુ થઈ જાય હાલતા તમને બધાને ખબર જ હશે આપણે રોજ ચણ નાખવા જાય છે. તો આપણે જો ધીમા ધીમા થઈ જશે એવી હાલતા આપણે જો રોજ આ બાજુ ચણ નાખવાની હોય. તો આજે જો આપણે થોડીક વહેલા ચણ નાખી દીધી હતી એટલે ચકલા તો કબૂતર અને ચકલા ચણ સરી ગયા છે ને થોડી જ હજી ચણ છે ચોખાની ચણ નાખી છે આપણે કારણ કે બહુ વહેલા ચણ નાખી હતી એટલે વહેલા કબૂતરને અને ચકલા ચણ સરી ગયા છે. અત્યારમાં જો મસ્ત સુરત દાદા પણ એકદમ ઉગીને થઈ ગયા છે પણ હજી તો કાંઈ દેખાતા નથી કારણ કે ઝાડ આડું આવે એટલે કાંઈ સુરત દાદા દેખાતા નથી. અને અત્યારમાં જો ઠંડી પણ એટલી પડી છે એટલે સુરત દાદાનો અત્યારમાં આપણે તીખો તડકો હોય અત્યારમાં એ આપણને ગમે તીખી તડકી અત્યારે બેહવી કારણ કે અત્યારે ઠંડી પણ એટલી પડી છે અને પવન પણ એટલો વાય છે ઠંડો. સુરત દાદા પણ ઉગી ગયા હોય એવું લાગે છે પણ કાંઈ દેખાતા નથી કારણ કે ઝાડ આડું આવે એટલે કાંઈ સુરત દાદા દેખાય નહીં. તો સુરત દાદા ઉગી ગયા હોય એવું પણ દેખાય છે પણ ઝાડ આડું આવે છે એટલે કંઈ દેખાતા નથી. તો હવે અત્યારમાં આપણે કબૂતરને અને ચકલાને ચણ નાખી દીધી છે અને ઘરખણી ચણ પણ ચકલા અને કબૂતર ચણ સરી ગયા છે. હવે આપણે થઈ જાય ઘર બાજુ હાલતા નતારમાં જો ઘણ ખરા પણ પક્ષી અને બધા આકાશમાં ઘણખરા પક્ષી પણ ઉડે છે. વહેલા સાંજ સરવા જાય એટલે ઘણખરા આકાશમાં પક્ષી પણ ઉડે છે. ને અત્યારે જો સવારમાં મેઘરવો પણ એટલો આવ્યો છે જાણે વરસાદ આવ્યો હોય એટલો આજ તો મેઘરવો પણ બહુ આવ્યો છે. જો અત્યારે સવારમાં કેટલો બધો મેઘરવો આવ્યો છે જાણે વરસાદ આવ્યો હોય એટલો મેઘરવો આજ તો આવ્યો છે. આજે મેઘરવો પણ એટલો આવ્યો છે ને ઠંડી પણ બહુ પડી છે આજ તો. તો હવે આપણે પાછા થઈ જાય ઘર બાજુ હાલતા અને આ બાજુ સુરત દાદા પણ મસ્ત હવે દેખાતા હોય એવું લાગે છે. હવે તો કાંઈક સુરત દાદા પણ મસ્ત દેખાતા હોય એવું લાગે છે પણ આ ઝાડ થોડુંક હજુ આડું આવે છે એટલે બહુ દેખાતા નથી. પણ સુરત દાદા તો ઉગી ગયા છે પણ ઝાડ આડું આવે એટલે કાંઈ સુરત દાદા દેખાતા નથી. તો મને જો અત્યારમાં ઠંડી વાય છે એટલે મેં પહેરી લીધું છે સ્વેટર ને આ બાજુ પોપૈયો પણ મસ્ત એકદમ થઈ ગયો છે. હજુ પોપૈયાને ફૂલ ઉગડે છે હજુ તો કાંઈ પોપૈયા આવ્યા નથી અને પોપૈયો થઈ ગયો છે મોટો હજુ તો એને ફૂલ જ ઉગડે છે કાંઈ પોપૈયા આવ્યા નથી. કેવો મસ્ત એકદમ પોપૈયો પણ થઈ ગયો છે હજુ તો એને ફૂલ જ ઉગડે છે હજુ કાંઈ પોપૈયા આવ્યા નથી એને. અને આપણે સવારમાં પોપૈયાને પાઈ દીધું પાણી. આજે આપણે પોપૈયાને પાણી પણ પાઈ દીધું છે. કેવો મસ્ત પોપૈયો થઈ ગયો છે લીલો એકદમ લીલો પોપૈયો થઈ ગયો છે. તો જો આપણો પપૈયો પણ એવો કાંક થઈ ગયો તો મસ્ત લીલો અને હજુ તો એને ફૂલ ઉગડે છે હજુ તો એના કાંઈ પપૈયા આવ્યા નથી. અને તમને બધાને અમારો આ વિડીયો ગમ્યો હોય ને તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબર જરૂર કરજો. અમારી ચેનલનું નામ છે હાર્દિક ગાબુ ઓફિશિયલ. યુટ્યુબમાં છે એને સર્ચ મારીને જોવાનું ભૂલતા નહીં. અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો કમેન્ટ કરીને જરૂર કહેજો. તો આપણે જો અત્યારે ઠંડી પડી છે એટલે આપણે સવારમાં પહેરી લીધું છે સ્વેટર.